મિત્રો કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ની અંદર ગણિત જોઈશું. ગણિતની અંદર ફર્સ્ટ ચેપ્ટર છે ગણિતમાં પેટર્ન. ગણિત શું છે? ગણિત એ આપણી આસપાસ રહેલ પેટર્નને ઓળખવામાં અને તે પેટર્ન કેવી રીતે રચાય છે તેની સમજૂતી આપે છે. આપણી આસપાસ બધી જગ્યાએ પેટર્ન જોવા મળે છે. આપણા ઘરો, શાળા, પ્રકૃતિ તેમજ સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિમાં પેટર્ન રહેલી છે. આપણે જે કંઈ જોઈએ છીએ કે પ્રવૃત્તિ કરીએ છીએ તે બધામાં પેટર્ન રહેલી છે. જેમ કે ખરીદી કરવી કે રસોઈ બનાવવી, દડો ફેંકવો કે રમત રમવી, બધામાં પેટર્ન રહેલી છે. હવામાનની પેટર્નને સમજવામાં અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ પેટર્ન મહત્વની છે. પેટર્ન ઓળખવી, સમજવી અને રચવી એક આનંદદાયી અને સર્જનાત્મક પ્રવૃત્તિ બની શકે છે. આ જ કારણથી ગણિતશાસ્ત્રીઓ ગણિતને કલા, વિજ્ઞાન એમ બંને રૂપમાં વિચારે છે. આ પ્રકરણમાં તમે ગાણિતિક પેટર્નમાં રહેલ સર્જનાત્મકતા અને કલાત્મકતા જોવાની તક મળશે. ગણિતનો ઉદ્દેશ માત્ર કઈ પેટર્ન અસ્તિત્વમાં છે તે શોધવાનો નથી, પરંતુ તે શા માટે અસ્તિત્વમાં છે તેની સમજૂતી આપવાનો પણ છે. જે પેટર્ન કોઈ એક ક્ષેત્રમાં જોવા મળ્યું હોય તે જ પેટર્નનો ઉપયોગ અન્ય ક્ષેત્રમાં સારી રીતે જોવા મળે છે, જે પછી માનવજાતિની પ્રગતિ કરવા મદદ કરે છે. હવે આપણે જોઈએ સંખ્યાઓમાં પેટર્ન. ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાની પેટર્ન એ સૌથી મૂળભૂત પેટર્ન પૈકીની એક સંખ્યાઓની પેટર્ન છે, જેમ કે 0, 1, 2, 3, 4, 5 કન્ટિન્યુ. ગણતરી જે શાખા પૂર્ણ સંખ્યાની પેટર્નનો અભ્યાસ કરે છે તે સંખ્યા સિદ્ધાંત કહેવાય છે. સંખ્યા શ્રેણીઓ એ ગણિતશાસ્ત્ર દ્વારા અભ્યાસ કરવામાં આવતી પેટર્નમાં સૌથી મૂળભૂત અને રસપ્રદ પ્રકારો પૈકીનું એક છે, જે આપણે કોષ્ટક 1 ની અંદર અહીંયા જોઈશું. જેમ કે પહેલા 1 1 એટલે બધા જ એક, ત્યાર પછી ગણતરીની સંખ્યાઓ એટલે 1 2 3 4 5 6 7 8 એવી રીતના કન્ટિન્યુ. એકી સંખ્યા એટલે 1 3 5 7 9 11 13 15 17 એવી રીતના એકી સંખ્યા. બેકી સંખ્યા એટલે 2 4 6 8 10 12 14 16 18 20. પછી ત્રિકોણીય સંખ્યા એટલે 1 3 6 10 5 એટલે કે 1 ની અંદર 2 ઉમેર એટલે 3 3 ની અંદર 3 ઉમેર એટલે 6 6 ની અંદર 4 ઉમેર એટલે 10 10 ની અંદર 5 ઉમેર એટલે 15 15 ની અંદર 6 ઉમેર એટલે 21 21 ની અંદર 7 ઉમેર એટલે 28 28 ની અંદર આપણે 9 ઉમેરવાના છે. 9 ઉમેરીશું એટલે કેટલા થશે? કેટલા થશે? 37. આવી રીતના ત્રિકોણીય સંખ્યાઓ બને છે. ત્યાર પછી આવશે ચોરસ સંખ્યા 1 4 9 તો એની અંદર આપણે 3 પછી 5 ઉમેરવાના એટલે 9 થશે. 9 ની અંદર 7 એટલે 16 થશે. 16 ની અંદર 9 ઉમેરીશું એટલે 25 આવશે. 25 ની અંદર 11 ઉમેરીશું એટલે 36 આવશે. 36 ની અંદર 13 ઉમેરીશું એટલે 49 આવશે. 49 ની અંદર 15 ઉમેરીશું એટલે 64 આવશે. આવી રીતના ચોરસ સંખ્યાઓ બનશે. ત્યાર પછી છે ઘન સંખ્યાઓ, એટલે કે 1 નો ઘન 1 થાય, 2 નો ઘન 8, 2 દુ 4 દુ 8, 3 નો ઘન 3 તેરી 9, 9 તેરી 27, 4 નો ઘન 4 ચોકે 16, 16 ચોક 64, 125 નો ઘન એટલે 5 નો ઘન એટલે 125, 6 નો ઘન એટલે 216, એવી રીતના 7 નો ઘન એટલે 343. આવી રીતના ઘન સંખ્યાઓ છે. ત્યાર પછી વિરહણ સંખ્યાઓ, એટલે કે 1 ની અંદર પછી 2, પછી 2 ની અંદર પાછા 1 ઉમેરે 3, 3 ની અંદર 2 એટલે 5, 5 ની અંદર 3 એટલે 8, 8 ની અંદર 5 એટલે 17, 17 ની અંદર 5 ઉમેરાના એટલે 21, 21 ની અંદર 9 ઉમેરા એટલે 30. હવે આવશે 2 ની ઘાત, તો કે 1 ની ઘાત એટલે 1 નો સ્ક્વેર એટલે 1, 2 નો સ્ક્વેર એટલે 2 દુ 4, 2 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128. ત્યાર પછી આવશે 3 ની ઘાત એટલે 1 તેરી 3, 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, 81 તેરી 243, 243 તેરી 729 અને 700 તેરી 729 તેરી 2187. આવી રીતના આપણે બધી ઘાત જોઈશું. સંખ્યા શ્રેણી વચ્ચેના સંબંધો, જેમ કે 1 એટલે 1, 1 + 3 એટલે 4, 1 3 5 એટલે 9, 1 3 5 7 એટલે 16. એવી રીતના સંખ્યાની શ્રેણી વચ્ચેનો સરવાળો કરવાનો છે. ત્યાર પછી અહીંયા પણ એવી જ રીતે એનું બીજું ઉદાહરણ છે, જેમ કે 1 એટલે 1 + 2 + 1 એટલે 4, 1 + 2 + 3 + 2 + 1 એટલે 9. એવી રીતના સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. આ પેટર્ન જોતા એવું લાગે છે કે ગણતરીની સંખ્યાઓને ઉપર અને પછી નીચેના ક્રમમાં ઉતરતા આ વર્ગ સંખ્યાઓ મેળવવા બીજો રસ્તો છે. હવે જોઈશું આપણે આકારોમાં પેટર્ન. ગણતરીમાં જોવા મળતી અન્ય મહત્વપૂર્ણ અને મૂળભૂત પેટર્ન એ આકારોની પેટર્ન છે. આ આકારો 1 2 અથવા 3 પરિમાણોમાં
અથવા તો વધુ પરિણામો પણ હોઈ શકે છે. ગણતરીની જે શાખા આકારોમાં પેટર્નનો અભ્યાસ કરે છે તેને ભૂમિતિ કહેવામાં આવે છે. જેનું આપણે આગળ કોષ્ટક જોઈએ. ટોટલ આકારો છે કયા કયા, તો કે ત્રિકોણ, ચોરસ, પંચકોણ. ત્રિકોણ ને કેટલી બાજુ હોય છે? 3. ચોરસ ને 4, પંચકોણ ને 5 બાજુ, ષટકોણ એટલે 6 બાજુ, સપ્તકોણ એટલે 7 બાજુ, અષ્ટકોણ એટલે 8 બાજુ, નવકોણ એટલે 9 બાજુ અને દશકોણ એટલે 10 બાજુ. આ નિયમિત બધા બહુકોણ છે. ત્યાર પછી આપણને અહીંયા એક રેખા આપી છે, એના બિંદુઓ છે. પછી 3 છે તો 3 બિંદુઓ, 4 છે તો ચોરસ છે, K4, K5, K6. આવી રીતના સંપૂર્ણ આપણને આલેખ આપેલો છે. ત્યાર પછી એકબીજા ઉપર ગોઠવેલા ચોરસ, તો કે 1, પછી 4, પછી 9, એવી રીતના આપણને ચોરસ આપેલા છે. એ રીતના ત્યાર પછી એકબીજા ઉપર ગોઠવેલા ત્રિકોણની આકૃતિ, જેમ કે 1 છે, પછી 3 ત્રિકોણ, 4 ત્રિકોણ છે, પછી 5, 3 ને 1, 2, 3, 4, 5, 6 ત્રિકોણ છે. એવી રીતના ત્રિકોણ ગોઠવવાના છે એકબીજા ઉપર. ત્યાર પછી છે કોચ હિમકડ, જેને પણ એકમાં પેલા સિંગલ છે, પછી અલગ અલગ બધામાં બાજુઓ ઉમેરવામાં આવેલી છે. આવી રીતના આપણે એને યાદ રાખવાનું છે. સંખ્યા શ્રેણી સાથેનો સંબંધ. ઘણીવાર આકાર શ્રેણીઓ રસપ્રદ રીતે સંખ્યા શ્રેણી સાથે સંબંધિત છે. આવા સંબંધો આકાર શ્રેણી અને સંબંધિત સંખ્યા શ્રેણી બંનેનો અભ્યાસ કરવામાં અને સમજવામાં મદદરૂપ થઈ શકે છે. જેમ કે ઉદાહરણ તરીકે નિયમિત બહુકોણની આકાર શ્રેણીમાં બાજુઓની સંખ્યા 3 થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓ દ્વારા આપવામાં આવે છે. એટલે કે 3, 4, 5, 6, 7, 8, 9, 10. તેથી જ આકારોને અનુક્રમે નિયમિત ત્રિકોણ, ચતુષ્કોણ એટલે કે ચોરસ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, દશકોણ વગેરે કહેવામાં આવે છે. નિયમિત શબ્દ એ હકીકતનો ઉલ્લેખ છે કે આ આકારોમાં સમાન લંબાઈની બાજુઓ અને સમાન ખૂણા દેખાય છે અને ખૂણા પર સરખા દેખાય છે. આપણે પછીના પ્રકરણમાં ખૂણાઓ વિશે વધુ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.